આજે આપણે વાત કરશું ગોવિંદ પરેખના 8મા પેજની. એમાં પહેલાં આપેલું છે પેશીની સંખ્યા. તો આધુનિકમાં હોય 639. તો આપણે એમ યાદ રાખવાનું 639 639. આધુનિકમાં 639. ચરકે 400 કીધેલી છે, જ્યાં સુશ્રુતે 500 કીધેલી છે. સુશ્રુતે શાખામાં 400 કીધેલી છે, મધ્ય શરીરમાં 66 કીધેલી છે, ગ્રીવાશે ઉપર 34 કીધેલી છે. તો સુશ્રુત એમ કે પેશી કેવી રીતે બને કે જ્યારે વાયુ દ્વારા માંસનું વિભાજન થાય ત્યારે પેશી બને. સ્ત્રીમાં 520 કીધેલી છે, એમાં 20 છે ને સ્ત્રીમાં 20 એક્સ્ટ્રા કીધેલી છે. તો સ્ત્રીમાં 20 એક્સ્ટ્રા કીધેલી છે પેશી. તો સ્તન એટલે કે બંને સ્તનમાં 5-5 એટલે કે 10. અપત્ય પથમાં 4, 2 બાહ્ય અને 2 અભ્યંતર હોય. શુક્ર અને આર્તવ પ્રવેશનીમાં 3 અને ગર્ભ છિદ્ર પર 3. આ ક્વેશ્ચન પૂછાયેલું છે કે અપત્ય પથ હોય એમાં પેશી કેટલી હોય, તો એમાં આવશે 4. અને સ્ત્રીઓમાં કેટલી એક્સ્ટ્રા પેશી હોય, તો 20 એક્સ્ટ્રા પેશી હોય છે. આ ક્વેશ્ચન પૂછાયેલો છે એકવાર એક્ઝામમાં. અપત્ય પથમાં કેટલી હોય, તો 4 હોય છે. હવે આપણે જોઈશું ગર્ભસ્ત્રાવ અને ગર્ભપાત. તો ચરક, વાઘભટ અને ભોજ ગર્ભસ્ત્રાવ એમ કે છે કે 3 મહિના સુધી એને ગર્ભસ્ત્રાવ કહેવાય. ગર્ભપાત ક્યારે કહેવાય કે 4 મહિના અથવા એનાથી વધારે મહિને એને ગર્ભપાત કહેવાય. જ્યાં સુશ્રુત એમ કહે છે કે ગર્ભસ્ત્રાવ રહ્યું ને ગર્ભધારણ દિવસે 4 મહિના તક એટલે કે ગર્ભધારણ થાય એનાથી 4 મહિના સુધી ગર્ભસ્ત્રાવ કહેવાય. ગર્ભપાતના પ ઉપરથી 5 અથવા 6 મહિને કે જ્યારે ગર્ભ સ્થિર થાય એના પછીનું પતન થાય એટલે કે એને ગર્ભપાત કહેવાય. એટલે કે 5મા 6ઠા મહિને ગર્ભ સ્થિર હોય અને એનું પતન થાય એને કહેવાય ગર્ભપાત. હવે આપણે જોશું નાડી રોગ તો એટલે કે સાઇનસ. તો સુશ્રુત 8 કે છે, વાત, પિત્ત, કફ, સનિપાત, દ્વંદ્વ 3 અને શલ્યજન્ય નાડી. જ્યારે ભમ એટલે કે ભાવપ્રકાશ અને માધવ 5 કે છે, વાત, પિત્ત, કફ, સનિપાત અને શલ્ય એ દ્વંદ્વ જ નથી કહેતા. હવે આપણે જોશું શુકદોષ. તો સુશ્રુત નિદાન 14માં સુશ્રુતે 18 કીધેલા છે કે સાધ્ય 14 હોય છે અને અસાધ્ય 4 હોય છે. તો અસાધ્ય IMP હોય એ ક્યાં હોય, MMTV. તો એમ ઉપરથી માંસાર્બુદ, એમ ઉપરથી માંસપાક, ટી ઉપરથી તિલકાલક અને વી ઉપરથી વિધ્રતિ. તો માંસાર્બુદ ક્યારે થાય એટલે કે માંસ દુષ્ટિના કારણે એટલે કે મુષ્ટિ પ્રહારથી માંસાર્બુદ થાય. માંસપાક, તો માંસપાક ક્યારે થાય, તો માંસપાકમાં શું જોવા મળે, શિર્યંતે એશિયા માંસાની એટલે કે જે માંસ ધાતુ હોય ને એ ક્ષીણ થઈ જાય એટલે કે ખરી જાય. અને સર્વદોષ વેદના કે સર્વદોષ વેદના થાય અને સનિપાત જ હોય છે. તિલકાલક એટલે કે ભલા તકાસ્તીના યુઝના કારણે થાય. એમાં શું થાય, કૃષ્ણાની ચિત્રનીય અથવા એટલે કે કૃષ્ણ અથવા તો ચિત્ર વિચિત્ર વિષયુક્ત શુકના ઉપયોગથી શું કરે કે એને મેઢ હોય એને જલ્દી પકાવી નાખે અને એનું માંસ હોય ને બ્લેક કલરનું થઈ સડીને ખરી જાય. એ સનિપાત જ હોય છે. વિધ્રધિ, તો વિધ્રધિ સનિપાત જ હોય છે. સારંગધરે 24 કીધેલા છે, અષ્ટાંગ હૃદય ગૃહ્ય રોગ 23 કીધેલા છે, એમે 18 શુકદોષ કીધેલા છે અને 5 ઉપદંશ કીધેલા છે. તો આ પૂછાય ગૃહ્ય રોગ કોને કીધેલું છે, તો અષ્ટાંગ હૃદય કીધેલું છે. એમે 18 શુકદોષ કીધેલા છે અને 5 ઉપદંશ કીધેલા છે. હવે આપણે જોશું શુદ્ર રોગ. તો ચરકે શુદ્ર રોગ નથી કીધેલા, એનું વર્ણન નથી કરેલું. સુશ્રુતે 44 કીધેલા છે, માધવે 43 કીધેલા છે, વાઘભટ્ટે 36 કીધેલા છે, સારંગધરે 60 કીધેલા છે. તો આમાં પાછળથી સ્ટાર્ટ થાય. સુશ્રુતે 44 કીધા તો માધવના 4થી સ્ટાર્ટ થશે તો 43, એના કરતાં એક ઓછું. તો વાઘભટ્ટના 3થી સ્ટાર્ટ થશે એટલે કે 36, સારંગધરેના 6થી સ્ટાર્ટ થશે એટલે કે 60. જ્વર, કુષ્ઠ અને મસૂરિકા કે ધાતુ જ ભેદ હોય એમ કે જ્વર, કુષ્ઠ અને મસૂરિકાના ધાતુ જ ભેદ હોય છે. સારંગધરે 4 પ્રકારના વ્યંગ કીધેલા છે, 8 પ્રકારના વિસ્ફોટ કીધેલા છે અને 14 પ્રકારની મસૂરિકા કીધેલી છે. એમાં 7 દોષ જ હોય અને 7 ધાતુ જ હોય છે. હવે આપણે જોઈશું મુખ રોગની સંખ્યા. તો ચરકે 4 પણ કીધેલી છે અથવા 64 પણ કીધેલી છે. વિદેહે પણ 64 કીધેલી છે. ચરક કરતાં 10 વધારે સારંગધરે કીધેલી છે. તો ચરક કરતાં 10 એક્સ્ટ્રા એટલે કે 74 કે છે સારંગધર. સુશ્રુત અને ભોજ એ 65 કે છે. તો આપણે એને એમ યાદ રાખશું કે આ સુશ્રુત એમ કે શું છે ભોજનમાં, એમ કે મુખ માટે શું છે ભોજનમાં, એ મુખમાં આવશે. ભોજન આપણે મુખથી કરીએ એટલે સુશ્રુત એમ પૂછ્યું કે શું છે ભોજનમાં, તો સુશ્રુત અને ભોજ કે એ 65, ચરક કરતાં એક એક્સ્ટ્રા કે એટલે કે 65. હવે આપણે જોશું કે માધવ ભાવપ્રકાશને યોગ રત્નાકાર 67 કે છે. તો આપણે એમ યાદ રાખવાનું મુખ એટલે કે
મુખમાં એવો હશે કે માનો ભય, તો માધવ ભાવપ્રકાશ ને યોગ રત્નાકર. આપણે બોલી તો આપણને કેનો ભય લાગે? માનો ભય લાગે મુખથી, તો માધવ ભાવપ્રકાશ ને યોગ રત્નાકારમાં આવશે 67. સારંગધનું આપણે જોઈ લીધું, એ ચરક કરતાં 10 વધારે કીધેલી છે, અને સુશ્રુત કરતાં 10 વધારે વાઘભટ્ટે કીધેલી છે, એટલે કે એમ 75 કીધેલી છે. હવે આપણે જોઈશું કર્ણરોગ, તો ચરકે 4 કીધેલી છે, સારંગધરે 18 કીધેલા છે, વાઘભટ્ટે 25 કીધેલા છે. તો અને શુભ યોગ, તો સુશ્રુત ભાવપ્રકાશ ને યોગ રત્નાકરે 28 કીધેલા છે. ચરક હે ને બીજામાં 4 જ કહે. નાસારોગી ચરકે 4 કીધેલા છે. સવ યાદ રાખવાનું, નાસામાં સવ. તો સારંગધર અને વાઘભટ્ટ 18 કહે છે. વાઘભટ્ટે સારંગધર તો આમાંય 18 કહે છે કર્ણરોગ, અને નાસારોગ પણ 18 જ કહે, પણ વાઘભટ્ટ રહ્યો ને કર્ણરોગ 25 કહે. તો એમ યાદ રાખવાનું કે વાઘભટ્ટને સાંભળવું વધારે ગમતું હતું જોવા કરતાં, તો વાઘભટ્ટે 25 કીધેલા છે કર્ણરોગ, પણ એમ નાસારોગ 18 કીધેલા છે, એટલે કે સૌ કે સારંગધર અને વાઘભટ્ટે 18 કીધેલા છે. સુશ્રુતે 31 કીધેલા છે, જ્યારે ભય એટલે કે ભાવપ્રકાશ અને યોગ રત્નાકરે 34 કીધેલા છે. હવે આપણે જોઈશું નેત્રરોગ, તો ચરકે 4 કીધેલા છે અથવા 96 કીધેલા છે. હવે આપણે એમ યાદ રાખશું, વિધેય સુશ્રુત અને યોગ રત્નાકરે 76 કીધેલા છે. એમાં સાધ્ય 52 કીધેલા છે, યાપ્ય 7 કીધેલા છે, અને અસાધ્ય 17 કીધેલા છે. આ એક્ઝામમાં પૂછાયેલું છે કે યાપ્ય સુશ્રુત અકોર્ડિંગ યાપ્ય નેત્રરોગ કેટલા હોય? તો 7 હોય છે, એક્ઝામમાં પૂછાયેલું છે. આપણે એમ યાદ રાખશું, વિધેયને જોઈને સુશ્રુતને નેત્રનો યોગ યાદ આવ્યો, કે એનો યોગ કેટલા હોય, એટલે યોગની સંખ્યા કેટલી હોય કે 76 હોય છે. કે ભમ, તો ભાવપ્રકાશ અને માધવે 2 એક્સ્ટ્રા કીધેલી, એટલે 78 કીધેલી છે. અને સૌમાં 2 આંખ ઓછી હોય ચરક કરતા, એટલે કે સારંગધર અને વાઘભટ્ટ 94 કીધેલી છે. હવે આપણે જોઈશું નેત્રમંડળ, તો સુશ્રુતે 5 કીધેલા છે, વાઘભટ્ટે 4 કીધેલા છે. હવે આપણે જોઈશું હૃદયરોગ, તો ચરકે 5 કીધેલા છે, વાત પિત્ત કફ શનિપાત અને કૃમિજ. તો વાતમાં હે દર લક્ષણ જોવા મળે, દર એટલે કે એબનોર્મલ સાઉન્ડ જોવા મળે. પિત્તમાં તિક્ત અમ્લ ઉદ્ગાર જોવા મળે. કફમાં અસ્માવૃત એટલે કે ચેસ્ટમાં હેવીનેસ જોવા મળશે, શનિપાત જ. કૃમિજમાં ગ્રંથિભૂત હોય, મહારુજમ વધારે વેદના થશે, સુદારું નશે અને શીઘ્ર કાર્ય છે, અને તત્કાલ થઈ જાય એમ હોય. સુશ્રુતે શનિપાત જ ટાઈપ નથી માનેલો. થેન્ક યુ.